વડોદરાના કરજણ નેશનલ હાઈવે પર ભરથાણાના ટોલ પ્લાઝાના દરમાં વધારો કરવામાં આવ્યો છે। કરજણ ટોલ પ્લાઝા પર વસૂલાતા રૂપિયામાં વધારો કરાયો છે। મોટર કારનો ટોલ ટેક્સ 105 થી વધારી 155 રૂપિયા કરાયો છે, તો મિની બસનો ટોલ ટેક્સ 180 થી વધારી 245 રૂપિયા કરાયો છે। બસ અને ટ્રકનો ટોલ ટેક્સ 360 થી વધારીને 515 રૂપિયા કરાયો છે। વડોદરાથી ભરૂચ સુધીની 83 કિલોમીટરની મુસાફરીમાં ટોલ ટેક્સ માટે મસમોટી રકમ ચૂકવવી પડશે। ટોલ પ્લાઝાથી 20 કિલોમીટરના અંતરે રહેતા લોકો માટે પાસની સિસ્ટમ કરાઈ છે। દર મહિને 340 રૂપિયા ચૂકવી અને પાસ લોકો કઢાવી શકશે। ના 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 એ બરાબર વ્યવસ્થા તમને સગવડ પૂરતી મળે બધી? કશું નહીં મળતું। હવે આ ટોલ ટેક્સ લે તો કેવી સગવડ હોય યાર? પેલા 105 હતો ને હવે 155 કરી દીધો। એ ખોટી વસ્તુ છે। આ ટોલ નાકાનો જે ફોર વ્હીલ ગાડી છે જે ભાવ વધારો કર્યો છે, રોડ રસ્તા બહુ ખરાબ છે, એટલે અમને પોસાય એવું નથી, તો એનો ઓછો કરવા વિનંતી કરશો જી। રોડ રસ્તા સારા છે ખરા? ના, નથી સારા રોડ રસ્તા, સારા બેકાર રોડ રસ્તા છે। રોડ રસ્તા સારા કરે, બહુ ટ્રાફિક લાગે, ખોટી થાય, અને ટોલ વધ્યો હે, અને ભરૂચ વાળા આગળ ટોલ હે, આ એક 200-300 કિલો ઓવરલોડ થાય ને તો 10 ગુણા વધારે, 10 ગુણા 120 ટોલ નાખો હે, ઓવરલોડ થાય તો 100 રૂપિયા ઓવરલોડ પરસીના। ટોલ વધારે તો એની સામે સગવડ છે? હા, ટોલ વધારે છે। ટોલ પેલા 105 રૂપિયા હતા, આજે 155 રૂપિયા થઈ ગયું તો કેવું છે, તમને શું લાગે છે? અમારે તો તકલીફ જ છે હવે। એવું છે? હા। કેવી તકલીફ શું છે? આ ટોલ નાકા વટી ગયા, હવે અમારે ફરીને જવું પડે, ગમે તે રોડ રસ્તા તો હાલત ખરાબ જ છે ને જોવા જાય।